નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શિવ 24 ન્યૂઝ। દહેગામથી જીતેન્દ્ર પંડ્યાની રિપોર્ટ છે। દહેગામ હાઉસિંગ બોર્ડમાં ભૂગર્ભ ગટરના મામલે રહીશોને હોબાળો, દૂષિત પાણીમાં બેસીને વિરોધ કર્યો। દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 5 આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા 1 વર્ષ પહેલાથી ભૂગર્ભ ગટરનો ઉગ્ર વિરોધ થવા પામેલ હોય રહીશોએ તાલુકા જિલ્લા કક્ષાના લાગતા વળગતા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છતાં જેનું આજ દિન સુધી કોઈ દહેગામ નગરપાલિકાએ નિકાલ કરવામાં ન આવતા આજે રહીશો પાલિકાના ચીફ ઓફિસર ઉમા રામાણી અને પ્રમુખ વૈશાલી સોલંકીએ રહીશોએ આપવીતી જણાવી સ્થળ સ્થિતિ જોવા જણાવતા બંધ સ્થળ સ્થિતિ જોવા ગયેલા ત્યારે તમામ રહીશોએ ઉગ્ર રજૂઆત કરી। ચીફ ઓફિસર અને પ્રમુખની ઉપસ્થિતિમાં કેટલાક રહીશોએ દૂષિત ગંદા પાણી બેસીને વિરોધ કર્યો હતો અને ચીફ ઓફિસરને અને પાલિકાને પ્રમુખ વૈશાલી સોલંકીના ઉપર રોષ ઠાલવ્યો હતો। દૂષિત પાણીમાં બેસીને વિરોધ કર્યો હતો। આ જ મામલે 6 માસ પહેલા આવા દૂષિત પાણીમાં બેસીને વિરોધ કર્યો હતો। ભૂગર્ભ ગટર મામલે રહીશોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી અમારો ચાલુ રહેશે તેવી ચીમકી આપી હતી। ઉગ્ર વિરોધ કર્યા બાદ પ્રમુખ વૈશાલી સોલંકીએ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર અગાઉ જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટર કામગીરી કરવામાં નિષ્કાળજી દાખવતા પ્રમુખ ઉધડો લીધો હતો। તમારો આ પ્રશ્ન કેટલા દિવસથી ચાલે છે? 10 દિવસથી આ પ્રશ્ન છે કે ગટરનું પાણી ઉભરાય છે એની સુવિધા કરાવડાવો, રોગચાળો ફાટી નીકળશે, બરાબર છે। નગરપાલિકાનો કોઈ માણસ અહીંયા આવીને કઈ જ સુવિધા કરી શકતો નથી, એ પ્રમુખ હોય કે કોર્પોરેટર હોય, આમાં કોઈ જ સુધારો વધારો અહીંયા થતો નથી। ગટરનું પાણી છેલ્લા 10 દિવસથી ઉભરાય છે। 300 ઘરની આ વસ્તી છે। આ તમે જો રિક્ષા બતાવો, આવી પરિસ્થિતિમાં લોકોએ જવું જોઈએ, બરાબર છે। માની લો પ્રેગ્નન્સીની અંદર આ રિક્ષા કરાવડાવે ના હોય, કંઈ કાનાકાની થાય તો નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર કોણ લેશે આની જવાબદારી? અહીંયા તમે બીજા વડીલોને પૂછી લો। શું કેવું છે આમાં તમારું? લગભગ 10-12 દિવસથી ઉભરાય છે અને રોજે રોજ આ પ્રોબ્લેમ થાય, રસ્તો જ રહેતો નથી, ત્યાંથી નીકળવું એક પ્રશ્ન મોટો। પેલા માજી એક તો સવારમાં પડી ગયા, બરોબર, માજી પડી ગયા અહીંયાથી જવા, બરોબર। એટલે આ પરિસ્થિતિ તમારે છેલ્લા કેટલા સમયથી? 12 દિવસથી સાત પોઝિશન। શું નગરપાલિકાની આમાં કઈ કામગીરી? કશું નગરમાં એક ટેન્કર પાણી ખેંચી જાય બપોરે આવી, શું કહું એનાથી શું થાય? અને પાણી તો રોજ ચાલુ જ હોય છે। એટલે બાળકોને નીકળવા માટે બી આવી હાલત થાય છે એમ ને? બધાને નીકળવાની તકલીફ છે, બાળકોથી મોડીને 80 વર્ષના સુધી, બરોબર છે।